નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર ન્યૂઝ। શિનોર તાલુકાના વણિયાદ ગામે ભારે વરસાદ તેમજ લશ્કરી ઈયળોના ઉપદ્રવને કારણે 500 વીઘામાં તૈયાર સોયાબીનનો પાક નિષ્ફળ જવાની ભીતિ સર્જાતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી બનવા પામી છે। શિનોર તાલુકાના વણિયાદ ગામના 50 થી 60 જેટલા ખેડૂતો દ્વારા સારા ઉત્પાદનની આશાએ 500 વીઘા સોયાબીનના પાકનું વાવેતર કરી તૈયાર કરવામાં આવ્યું હતું, પરંતુ હાલમાં ચાલી રહેલી વરસાદની સિઝનમાં વણિયાદ સહિત સમગ્ર શિનોર પંથકમાં ભારે વરસાદ વરસ્યો, જેના પગલે વણિયાદ ગામે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા 250 વીઘામાં તૈયાર સોયાબીનના પાકને મોટું નુકસાન થવા પામ્યું। બીજી તરફ લશ્કરી ઈયળોનો ઉપદ્રવ એટલો વધી ગયો છે કે કોઈપણ જાતની દવા પણ અસર નથી કરતી, ત્યારે વધુ 250 વીઘામાં તૈયાર સોયાબીનનો પાક નિષ્ફળ જવાની પરિસ્થિતિનું નિર્માણ થતાં ખેડૂતોની હાલત અત્યંત કફોડી બનવા પામી છે। ત્યારે રાજ્ય સરકાર નુકસાનીનું સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવે તેવી વણિયાદ ગામના ખેડૂતોની માંગ ઉઠવા પામી છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। વણિયાદ ગામના અમે ખેડૂતો છે। હવે લગભગ 50 થી 60 ખેડૂતો છે। 500 થી 600 વીઘા અમારી મોટા ભાગે સોયાબીનનું વાવેતર કરેલ છે। વરસાદ વધારે પડવાથી સોયાબીનને ઘણું નુકસાન થઈ ગયું હતું। ત્યારબાદ અમે જેમ તેમ કરી અને સોયાબીન પાછું ઊભું કર્યું। ત્યારબાદ વરસાદ આવ્યો અને ત્યારબાદ લશ્કરી ઈયળ પણ આવી। આજે સોયાબીનનો પાક તદ્દન ખલાસ થઈ ગયો છે। સરકાર કોઈ રાહત આપે તો અમારી માટે સારું છે। શિનોર તાલુકો વણિયાદ ગામના અમે ખેડૂતો છીએ। મારું નામ રાયતપર નજીતભાઈ છે। વણિયાદ ગામમાં 50 થી 60 ખેડૂતોએ આશરે 500 વીઘા જેટલું સોયાબીન કરેલું હતું, તેમાં છેલ્લો વરસાદ પડવાથી લગભગ 200 થી 250 વીઘા સોયાબીન ફેલ ગયેલ છે। ત્યારબાદ અમે બેરે સોયાબીન ઊભું કર્યું હતું। ત્યારબાદ લશ્કરી ઈયળ પડવાથી તેનો પણ અમે વારંવાર દવા છાંટવાથી તેનો પણ કંટ્રોલ રહ્યો નથી અને સદંતર નિષ્ફળ ગયેલ છે અને શીંગો પણ લાગી નથી। તેથી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે સહાય જાહેર કરે, બાકી અમે ખેડૂતો પાયમાલ થઈ જઈશું।